નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનો 10મો પાઠ ડાંગ વનો અને એ જોવાનો છે. તો ચાલો જોઈએ. 10મો પાઠ ડાંગ વનો અને પછી એની સાથે જોડાયેલી જે ઘટનાઓ છે એની આપણે વાત કરશું. લેખક છે મહેન્દ્રસિંહ પરમાર, એનો જન્મ છે 2/10/1967. આ જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. આ જે પાઠ છે એ રખડુનો કાગળ માંથી લેવામાં આવેલો છે. તો આપણે પેલા લેખકનો પરિચય મેળવી લઈએ. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. ભાષાનો આખો જે વિભાગ હોય એના હેડ છે. તેઓ વાર્તાકાર એટલે કે વાર્તા લખનાર, વિવેચક, આપણે આગળ ઘણી વખત જોયેલું છે કે વિવેચન કરતા હોય, કોઈ ગ્રંથ હોય, કોઈ નિબંધ હોય એના વિશે વિસ્તૃત ચર્ચા કરે. અને દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર છે. ડાયરેક્ટર ઘણી બધી વસ્તુઓના હોઈ શકે, તો એના તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. ગદ્ય એટલે અહીંયા પાઠ, પદ્ય એટલે કવિતાઓ. ગદ્ય આગવી ભાત પાડે છે, મતલબ કે અલગ છે બધાથી. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ છે, જેમાં એને વિવેચના કરેલી છે. પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ છે અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ છે. તો આ પાઠ રખડુનો કાગળ એમાંથી જ લેવામાં આવેલો છે. આ નિબંધ રખડુનો કાગળ માંથી લેવામાં આવ્યો છે. રખડું એટલે ફરનાર. અહીંયા પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, પોતાના પિતાજીને લખે છે. કે એ ડાંગમાં ગયેલા ત્યારે જે ઘટનાઓ ઘટેલી હોય, જે વસ્તુઓ બનેલી હોય એના વિશે એના પિતાજીને પત્ર લખે છે. જેમાં લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. રખડું એટલે અહીંયા પ્રવાસ કરવો, હંમેશા એ ફરતા જ હોય છે. એનું સંવેદનશીલ હૃદય એટલે કે લાગણી ભર્યું હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ, સુંદરતાને જોવાની એની દ્રષ્ટિ, નજર, એ અહીંયા અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. સૂક્ષ્મ એટલે ઝીણો, થોડો, નાજુક. નાતો એટલે કે સંબંધ છે. તો આ સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ, રળિયામણા એટલે સુંદર પ્રદેશ, ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય, કુદરતી સૌંદર્ય છે ડાંગ, તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. કારણ કે એટલી બધી એની વિશેષતાઓ છે ત્યાંના લોકોની, એ પણ આમાં આપણને આપેલી છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે, એની સંવેદના, લાગણી. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચેલો છે. કારણ કે પત્ર દ્વારા એને આખું આ સૌંદર્ય અથવા તો લોકોની જે વિશેષતાઓ છે એ સમજાવેલી છે. એટલે અહીંયા લેખકે એના જે શ્રોતાઓ છે એની સાથે એક સંબંધ બાંધેલો છે. સેતુ એટલે અહીંયા પુલ, પણ અહીંયા જોડાણ રચેલું છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. પ્રવાહી એટલે વહેતું સતત, પણ એનો ભાવાર્થ ઊંડો છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં જોવા મળે. તરેહ એટલે ડિઝાઇન, ભાત. જુદી ભાતમાં આ ગદ્ય અથવા તો પાઠ લખેલો છે. હવે આપણે પાઠ જોઈ લઈએ. તો પત્ર છે એટલે સંબોધન હોય. અહીંયા સંબોધન છે: પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એટલે કે એની પહેલા, આજે અત્યારે લખે છે એની પહેલા એ અંકલેશ્વર ગયા હતા, આહવા પણ ગયા હતા, ડાંગનું જે પાટનગર છે ત્યાં. ત્યારનો એને પત્ર લખવાની ઈચ્છા હતી, ધારણા હતી. એ પછી ફરી એકવાર જઈ આવ્યો, એના પછી બીજી વખતે જઈ આવ્યા. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. કારણ કે એક વખત તો ચાલ્યું, પણ બીજી વખત જઈ આવ્યા એટલે હવે લખવું જ પડશે. લખ્યા વગર ચાલશે નહીં. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. સ્મૃત એટલે કે તાજા કરવાનો, એને સ્મૃતિ એટલે કે પાછું યાદ કરવાનો પ્રયત્ન કરું છું. કારણ કે પત્ર લખતી વખતે એ ફરીથી અનુભવ કરશે કે એને જે જે ઘટનાઓ ઘટેલી એ પાછી યાદ કરશે, એને અનુભવ કરશે.
આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. આહવા જતા હતા એની પહેલા 3 દિવસ તે અંકલેશ્વર રોકાયા હતા. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે એ બરાબર જોજો કે એના મિત્રો છે એ અંકલેશ્વરને ગંદકેશ્વર કહે છે, કારણ કે ત્યાં ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે અને ગંધ પણ આવતી હોય છે કેમિકલ ને રસાયણોની. એને કારણે એના મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે એ અંકલેશ્વર લેખકને ખૂબ જ પ્રિય છે. કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક. અંકલેશ્વર એટલે ઘણા બધા કારખાનાઓ આવેલા છે અને એશિયામાં બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે, સેન્ટર છે, કારણ કે ઉદ્યોગો ઘણા બધા ત્યાં આવેલા છે. મારું પ્રિય સ્થળ છે. જો આશ્ચર્ય, કારણ કે કારખાના ધરાવતું સ્થળ કોઈનું પ્રિય હોઈ શકે, પણ લેખકનું એ પ્રિય સ્થળ છે. અહો વૈચિત્ર્યમ, જો અહીંયા વિચિત્રતા, કે આ તો બહુ વિચિત્રતા કહેવાય કે આવું ઉદ્યોગોથી ભરેલું સેન્ટર અને ગંધ ફેલાવતું હોય એવી જગ્યા એમની પ્રિય છે. એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો, ઘરોબો એટલે આમ ઘરનો સંબંધ, એકદમ એની સાથે સંબંધ છે એ જોડાઈ ગયો હોય એવું લાગે છે. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીંયા સ્થળનો ઉલ્લેખ છે કે ભરૂચી નાકાથી બોરભાઠાથી આગળ જાય એટલે એક નર્મદા એને જોવા મળે છે. નર્મદા આખી નદી છે, પણ કેવી નર્મદા જોવા મળે? ભેખડવતી, એટલે કે બંને કાંઠે ઊંચી ઊંચી ભેખડો આવેલી છે. એ નર્મદાને કારણે અંકલેશ્વર એમની પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. ઉચ્ચાસને એટલે ઊંચી જગ્યાએ બેસી અને સૂર્યાસ્ત, સૂર્ય આથમે એ જોવાની મજા લૂંટી છે, જેને આપણે સનસેટ કહીએ છીએ. સૂર્ય આથમતો હોય એ જોવાની એને મજા માણેલી છે. અસ્તાચળે પહોંચેલા, અસ્તાચળે એટલે આથમવા જઈ રહ્યા હોય તેવા સૂર્ય મહારાજ, એટલે કે મહારાજ એટલે મહારાજ, સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. એટલે કે સૂર્ય જ્યારે આથમવા જઈ રહ્યો હોય ત્યારે આ ક્ષિતિજ, ક્ષિતિજ એટલે જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એવું લાગે એવી કાલ્પનિક રેખા. જ્યાં તમને દૂર દૂર જોશો તો તમને એવું લાગશે કે આકાશ છે એ પૃથ્વીને અડી ગયું છે, તો એ જે લાઈન કે રેખા દેખાય એને ક્ષિતિજ કહેવાય. તો જળવતી ક્ષિતિજ, કારણ કે નદી આખો પટ્ટો છે અને લેખક જ્યાંથી જુએ છે ત્યાંથી છેક નદી જ દેખાય છે અને નદીના પેલે પાર આકાશ અને પૃથ્વી અડી ગયેલા હોય એવું લાગે છે. એટલે સૂર્યનો પ્રકાશ નદીના પાણીમાં એવી રીતે રેલાય છે કે છેક લેખક બેઠા છે ત્યાં સુધી લાલ લાલ દેખાય છે. એટલે જાણે લાલ કાર્પેટ બિછાવી રાખી હોય, પાથરેલી હોય એવું લાગે છે. આપણે કોઈ મોટા નેતાઓ કે મહેમાનો આવવાના હોય ત્યારે એના માટે લાલ કાર્પેટ, લાલ જાજમ પાથરતા હોય છે, તો એ લાલ જાજમ પાથરેલી હોય એવું લાગે છે. કારણ કે સૂર્ય છે આથમવા જાય ત્યારે એની લાલાશ આવી જાય છે અને પાણી ઉપર એ લાલાશ પડતો પ્રકાશ ફેલાઈને લેખક સુધી પહોંચે છે. તો એને એવું લાગે છે કે જાણે મારા માટે લાલ કાર્પેટ ન બિછાવી દીધી હોય. આ રાજમાર્ગે, કારણ કે લાલ કાર્પેટ હંમેશા રાજાઓ, મહારાજાઓ, મોટા નેતાઓને ચાલવા માટેની જગ્યા હોય. તો આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. કારણ કે એ જાજમ ઉપર સૂર્ય આથમી જાય, ગાયબ થઈ જવું એટલે અદ્રશ્ય થઈ જવું. સૂર્ય આથમી જાય ત્યાં સુધી એમ લાગે કે આ રાજમાર્ગ એટલે કે લાલ જાજમ ઉપર આપણે દોડીને મળી આવીએ સૂર્યને, ત્યાં તો એ આથમી જાય છે, ગાયબ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. આમ તો ઝંકૃત એટલે રણકાર અથવા પડઘો કહી શકાય, પણ અહીંયા આકર્ષિત કરેલાના અર્થમાં છે કે નર્મદાએ લેખકને હંમેશા આકર્ષિત કર્યા છે, એમના પ્રત્યે ખેંચેલા છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. તાણી જવી એટલે એની સાથે લઈ જવી, મતલબ કે એની સાથે ખેંચી જાય છે, એની પાસે ખેંચી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો,
ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. બરાબર જોજો. હવે પેલા શંકિત એટલે આપણે આમ શંકા લાગે, જેને શંકાશીલ કહેવાય કે આપણે શંકા લાગે. તો અહીંયા જમણી તરફ સામા પ્રવાહ, સામા પ્રવાહ એટલે નદી વહેતી હોય એની ઉલટી દિશા તરફ જવું, એને સામો પ્રવાહ કહેવાય. તો અહીંયા સામો પ્રવાહ તો કહેવાનો છે, કારણ શું કે ભરતી હોય ત્યારે સમુદ્રનું પાણી નદીને ધક્કો મારે છે, તો તમને એવું લાગે કે જાણે નદીનું વહેણ બદલાઈ ગયું, એટલે કે ઉલટી વહેતી હોય એવું લાગશે. કારણ કે નર્મદા જે ભરૂચ પાસે છે ત્યાં સમુદ્રની નજીક આવી જાય અને ભરતીનો સમય હોય એટલે સમુદ્રનું પાણી વધે. તો પાણી વધે એટલે નર્મદાના પાણીને ધક્કો મારે છે, તો જાણે એવું લાગે કે નદીએ પોતાનું વહેણ એટલે કે પ્રવાહ બદલી નાખ્યો હોય અને ઉલટી વહેવાનું શરૂ કર્યું હોય એટલા માટે. તો સામા પ્રવાહે જાવ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. કારણ કે જો સામા પ્રવાહે જવું હોય તો કબીરવડ આવે, એના કિનારે જ છે. પછી એનાથી આગળ નારેશ્વર, જબલપુર અને અમરકંટક જેના પહાડોમાંથી નર્મદા નીકળે છે, તો ત્યાં સુધી ફરી વળું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું. જો સામા પ્રવાહે જાય તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક. પણ જો ડાબી તરફ એટલે કે પ્રવાહની સાથે સાથે જાય તો સમુદ્રમાં, એટલે કે હું આમ જાઉં જમણી બાજુએ તો આટલા મને પ્રદેશો જોવા મળે અને હું જોઈ આવું, અને જો પ્રવાહ સાથે જાઉં તો સમુદ્ર સુધી પહોંચી જાઉં. ત્યાંથી ક્યાંનો ક્યાં, એટલે કે ત્યાંથી ક્યાં સુધી જઈ આવે એવું કહી શકાય અહીંયા. તો એને બંને તરફના સામા પ્રવાહના પણ સ્થળો અને એના પ્રવાહની સાથેના સ્થળો પણ ખૂબ જ પસંદ છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કારણ કે કબીરવડ જઈએ તો એટલા માટે જ કબીરજી પણ અનુભવાય છે, એટલે કે એવું લાગે કે અહીંયા કબીરજી હાજર છે. કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ, કારણ કે નર્મદાના કિનારે ઘણા બધા તપસ્વીઓ તપ કરતા હોય છે, તો એના તપને પણ આપણે અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, એમાં સ્નાન કરીએ ત્યારે એવું લાગે કે જાણે આખી નર્મદા આપણી ન હોય, આપણી પોતાની હોય. જેમ આપણે જેટલું જોઈએ એટલું પાણી લઈએ. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. કાલાંતર એટલે કે કાળ પ્લસ અંતર, સમયનો જે અંતર છે, એટલે કે જે સમયનું વહેણ વહી ગયું છે, મતલબ કેટલોય સમય જે પસાર થઈ ગયો છે આગળનો, એની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એટલે કે એની આખી યાદ તાજી થઈ જાય, એ બધું યાદ આવી જાય. કેટલાય સમય સુધીનું એક અંજલિ, અંજલિ એટલે ખોબો, એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સનિધિએ ઉઘાડતું આવે. એક અંજલિ એટલે કે એક ખોબો જો આપણે પાણી ભરીએ તો જે ભૂતકાળની જેટલી પણ ઘટનાઓ છે એના બધા દ્રશ્યો અત્યારે વર્તમાનમાં સનિધિ એટલે કે સામે થતા હોય અથવા સામે આવેલા હોય એવું લાગે. એટલે કે જે ભૂતકાળ ઘટી ગયો છે એ બધો ભૂતકાળ તેની સામે દેખાય. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. રાજેન્દ્ર શુક્લ છે એની કવિતાના અહીંયા ભાગો આપેલા છે, કારણ કે આવી ઘટનાઓ થતી હોય કે આપણે નર્મદામાં નાતા હોય, ખોબો ભરીએ ત્યારે એના જે દ્રશ્યો યાદ આવે, આગળ ઘટેલી ઘટનાઓ યાદ આવે, તો ત્યારે રાજેન્દ્ર શુક્લની કવિતા છે એ યાદ આવે જ. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. આ મસ્ત અહીંયા કવિતાની લાઈન આપેલી છે કે મુઠ્ઠી ચણા હોય કે ધાણી હોય અને ઝરણાનું મીઠું પાણી હોય, ઘેઘૂરની ઘટા એટલે કે વૃક્ષોનો ઘટાદાર છાંયો હોય, આઠે પ્રહર, એક પ્રહર 3 કલાકનો હોય. 8 પ્રહર એટલે 8 તેરીને 24 કલાક. આપણે પ્રહર 3 કલાકના હોય એટલે તો આપણે બપોર કહીએ છીએ, ખરેખર બપોર નથી, 2 પ્રહર છે. 2 પ્રહર એનું અપભ્રંશ કરી અને આપણે બપોર કરી નાખ્યું છે, 2 પોર એટલે કે 2 પ્રહર. બરાબર, આવી રીતે 3 કલાકના 1 પ્રહર એટલે ટોટલ 8 પ્રહર એટલે 24 કલાક એટલે કે 1 દિવસ થાય. તો 24 કલાક ઉજાણી એટલે કે જેને પિકનિક હોય એવું લાગે. ખાલી કેટલું હોવું જોઈએ? 1 મુઠ્ઠી ચણા અથવા ધાણી હોવી જોઈએ, બાજુમાં ઝરણું વહેતું હોય એનું મીઠું પાણી હોવું જોઈએ, બાજુમાં ઘટાદાર
ઝાડ હોવું જોઈએ. એ ઘટામાં બેસીએ તો 8 પ્રહર એટલે કે આખો દિવસ આપણને જાણે પિકનિક હોય એવું જ લાગ્યા કરે. લ્યો હવે આહવાની વાત કરું, એટલે કે અંકલેશ્વરની વાત પૂરી થઈ. હવે આહવા ડાંગનું જે પાટનગર છે એની વાત કરીએ. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. ઘાયલ એટલે અહીંયા કોઈ એક્સિડન્ટ કે એ રીતે નહીં, પણ હૃદય ઘાયલ થઈ જવું, મતલબ કે એને એટલું બધું જોઈ લીધું કે એનાથી એ અભિભૂત થઈ ગયા, એટલે કે સંમોહિત થઈ ગયા. કારણ કે એને એટલું બધું પસંદ આવી ગયું પહેલી વાર ગયા ત્યારે જ. વન સંપદાને આટલું આદિમ અને મનોહર રૂપ, આદિમ એટલે ખરેખર શરૂઆતનું મૂળનું, કે વન સંપદા એટલે વન સંપત્તિ એટલે કે જંગલ, એને આટલું બધું જૂનું પુરાણું પ્રારંભનું, અને મનોહર એટલે કે મનને હરી લે એવું સુંદર રૂપ, જંગલને પણ આટલું સુંદર રૂપ હોય એમને જાણવા મળ્યું. એટલા માટે એ એકદમ એના પ્રત્યે આકર્ષિત થઈ ગયા. લગભગ બધું જ વિસરાઈ ગયું, એટલે કે બધું જ ભૂલાઈ ગયું. જે બીજું બધું હતું એ ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. મિત્રવર્ય એટલે મિત્ર જેવા જગદીશભાઈનું ઘર. એના મિત્ર જેવા જગદીશભાઈ હશે એનું ઘર એકદમ સનસેટનો જે પોઈન્ટ હોય એની બાજુમાં છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. એટલે સનસેટ પોઈન્ટની ઊંચાઈએ એટલે કે જે જગ્યા હતી એ ટેકરીવાળી હતી, એના ઉપર બેસીને નીચેની આખી રંગભૂમિ એટલે ખરેખર સ્ટેજ થાય, પણ અહીંયા સ્ટેજ નથી, પણ અહીંયા જે ધરતી છે લીલીછમ હોય, ઝાડવા વૃક્ષો રસ્તાઓ ખેતરો એ બધું દેખાય, એ જોવા સરખી એટલે જોવા જેવી છે. એની રંગરમણા અદ્ભુત, રંગરમણા એટલે અહીંયા સુંદરતા, એની સુંદરતા એકદમ અદ્ભુત છે. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુંબડા પત્તાના હોય તેવા ઘર, એટલે કે દૂર જુએ તો ત્યાં માનવ વસવાટ એટલે કે લોકો રહે છે, અને સવારની ઝાંખી એટલે સવારમાં એનું જે દ્રશ્ય જોવા મળે છે એના ઘર છે રતુંબડા પત્તા જેવા, સાવ લાગે છે કે આમ પાના હોય લાલ કલરના, એવા નાના નાના ઘર દેખાય છે ઊંચાઈ ઉપરથી. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેડીઓ, સરપીલ એટલે સાપના આકારની, મતલબ કે વાંકી ચૂકી ભૂખરી, કારણ કે જમીન છે એ કાળાશ પડતી હોય એટલે ભૂખરી કેડીઓ દેખાય છે ઘર સુધી જતી. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ. બરાબર જોજો, અહીંયા અલંકાર આપણે આવશે, સજીવારોપણ અલંકાર છે આ, કે ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની. ખરેખર સાગ છે એ જાણે સૂર્ય સાથે હરીફાઈ કરતા હોય એવું લાગે છે, કારણ કે સૂર્ય જેમ ઊંચે ચડે એમ સાગ પણ ઊંચા હોય છે, અને બંને વચ્ચે હરીફાઈ થતી હોય એવું લાગે. ખીણમાંથી સાગના ઝાડ ઉગેલા છે, નીકળેલા છે, અને બંને વચ્ચે હરીફાઈ થતી હોય એવું લાગતું હોય છે. અને જમીન ઉપર જે ઘાસ પથરાયેલું છે એની લીલપ એટલે કે એકદમ લીલોતરી લીલાશ પડતો કલર એ પણ અલગ જ છે. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. હવે છાક એટલે નશો, એનો નશો ચડી જાય તમે જુઓ તો એમ, તો એવો એનો નશો કે સૂર્યપ્રકાશને આંટી મારે, એટલે કે સૂર્યપ્રકાશ તો એની પાસે કંઈ નથી એવો એનો નશો છે. નયન રમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય. ખરેખર નયન રમ્ય કેને કહેવાય? નયન રમ્ય એટલે આંખને ગમી જાય તેવું, અથવા તો નયન ગમ્ય, આંખને ગમી જાય તેવું. અને બીજો શબ્દ જે છે નયન મનોહર, આંખને સુંદર લાગે તેવું. તો તમારે જો ખરેખર નયન રમ્ય અને નયન મનોહર શબ્દનો ખરેખર અર્થ જોવો હોય તો ત્યાં જાવ એટલે તમને સામે દેખાય કે નયન રમ્ય કોને કહેવાય કે નયન મનોહર કોને કહેવાય. મતલબ કેટલી સુંદરતા છે કે જેથી આપણને નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની આછેરી ઝલક મળી જાય છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવન આવે એટલે એની સાથે ઘુમરાઈને મતલબ ફરતા ફરતા 3 વસ્તુ આવે છે. એક તો રંગ પણ દેખાય છે, સાથે ગંધ પણ આવે છે,
એ ગંધ એટલે સારી પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. ગંધનો મતલબ ખરાબ એવું નથી, આ ખાસ યાદ રાખજો. સારી હોય તો સુગંધ, ખરાબ હોય તો દુર્ગંધ. ગંધ એટલે કોઈ પણ પ્રકારની વાસ. અને અવાજ તો રંગ, ગંધ અને અવાજ 3 સ્વરૂપે અહીંયા પવન સાથે આવે છે. અને જો તમે ઊંડો શ્વાસ લો તો તમે એ રંગ, ગંધ અને અવાજને અનુભવી શકો, અસ્તિત્વમાં એટલે તમારી જાતમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. એટલે કે પવનની જાદુઈ લાકડી ફરવી એટલે પવન વાતો રહે છે. અહીંયા ખરેખર અલંકારિક ભાષામાં લખેલું છે. એટલે કે જેમ પવન વાતો રહે એમ આખું આ જે દ્રશ્ય એટલે કે જે એને સીન દેખાતો હોય તે શ્રાવ્ય એટલે કે જે અવાજ આવતો હોય એ જાણે આમ ચલચિત્ર એટલે કે ફિલ્મ હાલતું હોય એવી રીતે લાગે. અને એમાં દ્રશ્યોને અવાજ બદલાતા રહીએ. જેમ જેમ પવન ફરતો જાય, વાતો જાય એમ એના દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે એનું જે દેખાવાનું છે એ અને અવાજો છે એ બદલતા જાય પિક્ચરની જેમ. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. એટલે કે વરસાદ પડી ગયો એટલે જે સ્ટેજ હતું, લીલાછમ ખેતરો હોય, કેડીઓ હોય, મકાનો હતા, એનું આખું સમીકરણ બદલી નાખવું, મતલબ કે એનું આખું દ્રશ્ય જ ચેન્જ કરી નાખ્યું છે, એનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. કારણ કે વાત કરીએ અને સામે જોઈએ તો જુદો સ્વાદ એટલે કે જુદો જ અહેસાસ થાય છે. એમાં સામે જોવાથી એક અલગ પ્રકારની અનુભૂતિ થાય, આનંદની. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. લેખકને ત્યાં બેસા પછી એક વિચિત્ર કહેવાય એવો પણ સારો એવો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? સ્પંદનશીલ મતલબ ધબકતી, ચેતના એટલે અહીંયા જીવંતતા છે. તો વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયા છે. કારણ કે કોઈને પણ એ સ્પર્શી જાય, આકર્ષી જાય એવી છે. એને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? રિએક્ટ એટલે એના ઉપર કેવી અસર થાય, કોણ કેવું રિએક્ટ કરવું એટલે એના ભાવ દર્શાવવા, કોણ કેવા ભાવ દર્શાવે. પદાર્થ એક જ પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા. કારણ કે ત્યાં દ્રશ્ય બધાનું એક જ સરખું દેખાતું હોય. હું જોઉં તો મને કંઈક અલગ લાગે, બીજા જુએ તો અલગ લાગે. એટલે કે કોણ કેવી રીતે રિએક્ટ કરે છે, કોણ કેવી રીતે એની અનુભૂતિ કરે છે એ અલગ અલગ હોય છે. પદાર્થ એકને એક જ છે પણ જે એને જોનારાઓ છે એ બધા અલગ અલગ હોય છે. ને તોય હેમનું હેમ વળી, હેમ એટલે સોનું, સોનાનું સોનું જ છે. મતલબ અહીંયા સોનું નથી પણ મતલબ એવું છે કે સોના જેવું કિંમતી દેખાય છે દ્રશ્ય એના માટે. કારણ કે જે લેખકો હોય એના માટે જે વસ્તુઓને અનુભવવી એ સોના કરતાં પણ વધારે કિંમતી હોય છે. તો એને એ દ્રશ્ય સોના જેવું લાગે છે કે સોના જેવું જ છે પાછું, હેમનું હેમ જ વળી. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. દંડક પ્લસ અરણ્ય સંધિ, દંડક પ્લસ અરણ્ય એટલે કે જંગલ. આ જંગલનું નામ છે દંડકારણ્ય. એના જુદા જુદા રૂપ જોયા, એના સ્વરૂપ જોયા. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. એટલે કે જુદી જુદી જગ્યાએ લેખક ગયેલા. આમાં ડાંગના જે ઘણા બધા સ્થળો છે, સાપુતારા છે, શિવઘાટ છે, વાંસદા છે, તે બધી જગ્યાએ ગયેલા. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. બહુ ઊંચા શબ્દોમાં વાત કરેલી છે કે ક્યાંક ખૂબ ઊંચાઈએથી એટલે કે ઉપરથી ઊંડે સુધી, તો ક્યાંક એકદમ ઊંડાઈથી એટલે કે નીચેથી ઊંચે સુધી ચંચળતાથી ભમી લીધું. મતલબ અહીંયા જોઈ લીધું, રખડી લીધું. ઉપરથી નીચે, નીચેથી ઉપર બધી જગ્યાએ ફરી વળ્યા. ટૂંકમાં કહીએ તો ખીણને રસ્તે રાત્રે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયો. ખીણના રસ્તે, કારણ કે ખીણમાં પહાડી જે રસ્તાઓ હોય ત્યાંથી નીકળ્યા એટલે આમ એકદમ સ્તબ્ધ થઈ ગયા, એકદમ આશ્ચર્યચકિત જેવા આભા થઈ ગયા એમ કહીએ તો ચાલે. ચો તરફ આગિયા, આગિયા એક જીવ છે, જીવડું છે કે જે રાતના સમયે ચમકતું હોય. તો ચારે બાજુ આગિયા હતા. તમને એમ લાગે કે જાણે કોઈ આમ લાઇટ કરેલી હોય એવી રીતે નાના નાના લેમ્પ જેવા લાગે. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. કારણ કે આપણે જેમ રોશની ગોઠવીએ છીએ એમ આગિયા જ્યારે સાગના ઝાડ ઉપર બેઠેલા હતા ત્યારે આમ રોશનીથી શણગારેલું હોય એવું લાગતું હતું. તો કોઈએ રાતોરાત કે શણગારી લીધા. ઉપર નજર કરો
તો તારા ખચિત આકાશ એટલે કે તારાથી ભરેલું આકાશ, અને અહીં નીચે આજ્ઞા, ઉપર તારા ચમકે છે, નીચે આજ્ઞા ચમકે છે. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે, એટલે કે આવી ઘટનાઓ જ્યારે એ જુએ ત્યારે એને રાજેન્દ્ર શુક્લની કવિતાઓ યાદ આવે. તો એ અહીંયા કવિતાની વાત કરે છે. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે, આજ્ઞા તરાઈમાં. જો ખાલી ફેર કેટલો, સ્થાનનો ફરક છે. અમથો એટલે ખાલી, અમથો એટલે ખાલી, સ્થાનનો ફરક છે. મૂળમાં તો અજવાળું જ, એટલે કે મેઇન તો અજવાળું જ છે ને, ખાલી સ્થાન અલગ છે. કોનું? તો કે તારકો, તારકો એટલે તારાઓ, શિખર સોહે, શિખર એટલે ટોચ, પણ અહીંયા આકાશમાં, સોહે એટલે કે સુશોભિત કરે છે, સારા લાગે છે. આજ્ઞા તરાઈમાં, તરાઈ એટલે ખીણ, ઊંડી જગ્યા. તો એ કહે છે કે અહીંયા બે વસ્તુ અજવાળું આપે છે, એક તારાઓ જે ટોચ ઉપર એટલે કે ઉપર છે, અને આજ્ઞા જે નીચે છે. બાકી ફરક કઈ નથી, ફરક એટલો જ છે, જગ્યા બેની અલગ અલગ છે, બાકી બંને અજવાળું આપે છે. એક તારાઓ અજવાળું આપે છે, બીજા આજ્ઞા આપે છે. ફરક માત્ર એના સ્થાનનો છે. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે છે. ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારે છે, મતલબ કે અંધકારને ઓછો કરે છે અને પ્રકાશ ફેલાવે છે, અને એક મોઝેઇક બનાવે. મોઝેઇક એટલે લાદી આપણે જે હોય ને એમાં જે દ્રશ્ય કે મતલબ ડિઝાઇન હોય એવું લાગે એમ. એટલે ખરેખર મોઝેઇક એટલે હાથથી આપણે કોઈ પથ્થરોની ડિઝાઇનો બનાવીએ અથવા લાદીમાં જે ડિઝાઇનો આવેલી હોય એને મોઝેઇક કહેવાય. તો એવું દ્રશ્ય જાણે આમ શણગાર્યું હોય એવું લાગે છે અંધકારમાં આજ્ઞાઓએ. નામનો જાદુ કેવો હોય એની વાત કરું, કારણ કે નામની અંદર પણ જાદુ હોય. આપણે ઘણા કહેતા હોય કે નામમાં શું રાખ્યું છે, પણ નામની અંદર પણ કંઈક હોય છે. તો એની વાત કરે છે કે અહીં ગીરમાળનો ધોધ છે. ડાંગની અંદર ગીરમાળ કરીને ધોધ પડે છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે છે. કારણ કે પાણી પડે ત્યારે સુસવાટા જેવો અવાજ આવતો હોય. 300 મીટર ઊંચેથી પાણી નીચે એકદમ ફોર્સથી પડે છે. પૂર જોશ એટલે ફોર્સથી પાણી પડે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે, કારણ કે પછી ધોધ નીચે પડે ત્યારે તળાવ જેવું નીચે થઈ જાય છે. નાનું એવું તળાવ હોય એવું લાગે, ઉપરથી ધોધ પડે છે. પછી ચો તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ, ચારે બાજુ પર્વતો છે અને વચ્ચે ધોધ છે, એટલે પર્વતોને કારણે તળાવની જેમ પાણી ભરાઈ રહે છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ઓથ એટલે આડસ, એટલે કે પથ્થરની પાછળથી, એટલે ધોધ જ્યાં પડતો હતો ત્યાં સુધી લેખક ચડ્યા અને પથ્થરની પાછળથી નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં. ધુઆધાર પણ બીજો એક ધોધ છે નર્મદા ઉપર, એ જબલપુરમાં એને જોયેલો. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નથી, કારણ કે ધુઆધાર બહુ મોટો ધોધ છે, એનું સ્વરૂપ બહુ ભયાનક કહી શકાય એવું છે આમ, કારણ કે એના અવાજો આવતા હોય અને પાણીનો ફોર્સ હોય, તો એની પાસે તો આ કંઈ નથી. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. ગીરા નદી ઉપર ગીરમાળનો ધોધ આવેલો છે. એટલે આ ગીરા નદી છે, એના ઉપરથી આ પાણી પડે છે. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. રૂપક એટલે એને કોઈની સાથે સરખાવી શકાય એવું રૂપક. તો નદી, ધોધ અને તળાવ જાણે આમ રૂપક બની ગયા, જેની કોઈની સાથે સરખામણી કરી શકાય. અહીંયા વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. એટલે કે આ જે એને વિચારો આવ્યા એ વિચારો એને સાહિત્ય રૂપે એટલે કે લખ્યું છે. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે, એટલે કે જેટલા તેજ નદી વહેતી હોય, ધોધ પડતો હોય, એ જ ગતિએ એની જે ભાષા છે એની ઉર્જા જન્મે, મતલબ એને લખવાનું નવું નવું અહીંયા સૂજે છે. ને નીચે તળાવમાં સંચિત થાય છે. જેમ પાણી ઉપરથી પડે અને તળાવમાં ભેગું થાય છે, એમ એની ભાષાની પણ ઉર્જા જન્મે છે અને ભેગી થાય છે. પેલા ટચુકડા, ટચુકડા એટલે નાના. બુભુક્ષુ, બુભુક્ષુ એટલે ભૂખ્યું અથવા ભૂખા. માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં. જેમ, કારણ કે જેમ માછીમાર ભૂખ્યા હોય અને માછલી પકડવા માટે ઝાડ નાખીને ઊભા હોય અને માછલી પકડવાની રાહ જોઈ રહ્યા હોય કે હમણાં માછલી ઝાડમાં આવી જાય અને એમની ભૂખ મટે, એવી રીતે એ પણ ઊભા છે. શેના માટે? એ આ ભાષાઓ એકત્ર કરે છે, ત્યાંના જે પ્રસંગો, ઘટનાઓ છે એને એકત્ર કરે છે, એની ભેગી કરે છે.
પછી એ જળ પાછું બંધાઈ ન રહે એટલે તળાવમાં ભેગું નથી થતું, પાછું વહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે એટલે આગળ વધે. ગીરા નદી એ આગળ વધતી જાય, તળાવમાં પાણી ધોધનું પડે છે પણ જ્યાં ભેગું નથી થતું ધીરે ધીરે આગળ વધતું જાય છે. કેટલું સરસ નામ ગીરા. અહીંયા ગીરા છે એ ખૂબ સારું નામ છે એટલે એને ખૂબ ગમી જાય છે. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, લડી લડીને એટલે આમ ડોલી ડોલીને પવનને કારણે એકબીજા સાથે ભટકાઈને, હેત કરતા પ્રેમ કરતા વાંસના ઝુંડના ઝુંડ એટલે વાંસ જ વાંસ બધે જોવા મળે. આ પણ સજીવારોપણ અલંકાર છે, કારણ કે વાંસ કોઈ દી હેત કે પ્રેમ ન કરે પણ અહીંયા એને એ કરતા બતાવ્યું છે એટલે સજીવારોપણ અલંકાર કહેવાય છે કે લડી લડીને મતલબ વાંકા વળીને કે પવનને કારણે હલીને એકબીજા સાથે અથડાતા હોય ત્યારે જાણે આમ પ્રેમ કરતા હોય એવું લાગે છે. ક્યાંક ઉન્મત્ત ગજ યુથ જેવા, ક્યાંક ગજ યુથ એટલે હાથીઓનું જે ટોળું હોય એને ગજ યુથ કહેવાય છે. તો ઉન્મત્ત એટલે આમ એકદમ ઉત્સાહમાં હોય, આપણે જેને ગાંડા થઈ ગયા હોય એવા કહી શકાય, પણ અહીંયા જંગલી જે હોય હાથીઓ એ એકદમ શક્તિથી ભરેલા હોય એવા. ક્યાંક એકલ દોકલ પ્રણયીજન જેવા, એટલે ક્યાંક કેટલાય ટોળા રૂપે મતલબ કે વાંસના ઝુંડના ઝુંડ હોય કોઈ જગ્યાએ, ક્યાંક એકલ દોકલ પ્રણયીજન જેમ પ્રેમી કે પ્રેમિકા એકાંતમાં બેસતા હોય અને બહુ ઓછા લોકો હોય ત્યાં હોય એવી રીતે અમુક વાંસ એવા છે કે જે એક બે હોય, જ્યાં ઝાઝા નથી હોતા. અમુક એવી જગ્યા છે કે જ્યાં ખૂબ જ સંખ્યામાં હોય. વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય. વૃત્તિ આપણી મનના ભાવો છે એ બધા ત્યાં બંધ થઈ જાય, કોઈ પણ વિચારો મનમાં પ્રગટ ન થાય, શૂન્ય મનસ્ક જેવું થઈ જાય, મતલબ કે એમાં ખોવાઈ જાય, ડાહી ડમરી બની જાય. મતલબ આપણી વૃત્તિ છે એ આમ શાંત થઈ જાય, ડાહી ડમરી બની જવી એટલે શાંત થઈ જવી. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીકી અનુભવ થાય કે આપણું અસ્તિત્વ શું છે. એ અસ્તિત્વની પરમતા એટલે શ્રેષ્ઠતા અને ભવ્યતા એની મોટાપણું એ બે આપણને ત્યાં દેખાય, એની એકદમ પાસથી દેખાય કે આપણે શું છીએ, આની પાસે કંઈ નથી આપણું અસ્તિત્વ. આ તો ખૂબ મોટું વિસ્તાર છે સજીવોનો પણ, તો એની પાસે તો આપણે કંઈ નથી. એટલે આપણે આપણી જે અસ્તિત્વ છે એની શ્રેષ્ઠતા, એની ભવ્યતા એકદમ નજીકથી અને બારીકાઈથી એટલે સૂક્ષ્મતાથી આપણે જોઈ શકીએ. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું. જુઓ, મેં પહેલા કીધું તમને કે એની પાસે આપણું અસ્તિત્વ કંઈ નથી, માણસ એટલે કંઈ નથી, પ્રકૃતિ પાસે સાવ નાનામાં નાનું છે. તો લેખક કહે છે કે જાણે એનું આખું અસ્તિત્વ છે એ સાવ ઓગળી જતું લાગે છે, એટલે કે અસ્તિત્વ મટી જાય છે, એની પાસે કંઈ છે જ નહીં. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. યાત્રા અને મુસાફરીમાં ફરક છે આમ, પણ એ જ્યારે ફરવા નીકળે છે ત્યારે એને યાત્રા જેવું લાગે છે સાવ. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. અહીંયા એ નવો બને છે, હોવ એવું લાગે છે કે દર વખતે કંઈક નવો જ થઈ જાઉં છું, મને નવું જ્ઞાન મળે છે એમ. આ મારો અનુભવ છે કે દર સફરમાં કંઈક એને જુદું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એનામાં કંઈક નવીનતા પ્રાપ્ત થાય છે. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. આહવા આવતા પહેલા પણ એને આદિવાસીઓ વિશે થોડીક માહિતી મળેલી. ડાંગ દરબારની વાતો કાને પડેલી. ડાંગ દરબાર સમાજમાં પણ આવેલું છે, મેળો જે ડાંગ દરબાર છે એનો મેળો ભરાય છે તો એની વાત પણ એને પડેલી. 10માના સમાજમાં છે જ ડાંગ દરબારનો મેળો. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. હજી પૂરેપૂરું એનું કંઈ વાત કે વસ્તુ નથી જાણવા મળી, પણ માત્ર આછેરો એટલે કે ઉપર છલ્લો જ પરિચય મળેલો છે. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. જ્યારે પણ એને સમય મળતો, મોકો મળતો ત્યારે એના જે મિત્ર હતા જગદીશભાઈનું બાઇક કે સ્કૂટર લઈને નીકળી પડતા. આહવાની ગલી કૂંચીઓમાં એટલે કે નાની નાની ગલીઓ, નાના નાના રસ્તાઓ ઉપર જતા અને આજુબાજુના રસ્તાઓ ઉપર રખડ્યા કરું. એટલે ગલીઓમાં જાય, મેન રસ્તા ઉપર જાય, સ્થાનિક પ્રજાને જોયા કરું. ત્યાંની જે લોકલ પ્રજા હોય એને જોયા કરતા, એના રીત ભાતો, એની બોલવા ચાલવાની રીત, એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. આદિવાસીઓ છે એમની લોક સંસ્કૃતિ હોય જ, કારણ કે એ પોતાની સંસ્કૃતિને જાળવી રાખે છે, એના રીત રિવાજો છે એનું પાલન કરે છે.
એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો બધું અલગ હોય અને સંસ્કૃતિના એક પ્રતીક સ્વરૂપ છે. એ લોકો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ, કારણ કે આદિવાસીઓ એકબીજાના હાથમાં હાથ રાખી અથવા કેડ ઉપર હાથ રાખીને નાચતા હોય છે. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સરઘસ એટલે લોકોનું આખું ટોળું, કેટલા બધા લોકો આવતા હતા. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. 2-3 જણા, પાછળ આખું ટોળું હતું માણસોનું, આગળ 2-3 આદિવાસી લોકો છે એ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, કારણ કે ફટાકડા ફોડતા હોય એટલે લગ્ન હશે, લોકો આવે છે, તો એને લાગ્યું કે હવે આપણે લગ્ન જોવા મળશે અહીંના લોકોના. આ તો કંઈક બીજું જ નીકળ્યું, કોઈનું મરણ થયેલું. જુઓ, મરણ થયેલું અને છતાં પણ એ લોકો ફટાકડા ફોડતા હતા. એની નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. ડાઘુઓ એટલે જે સ્મશાને લોકો જતા હોય એને ડાઘુઓ કહેવાય. અને નનામી એટલે માણસને મરી જાય ત્યારે એના ઉપર સુવાડીને લઈ જતા હોય, એને ઠાઠડી પણ કહે છે. તો એના ઉપર લઈ જતા હતા ડાઘુઓ. મૃત્યુના માનમાં ફટાકડા. આશ્ચર્ય છે કે મૃત્યુ છે એના માનમાં પણ ફટાકડા ફોડે છે. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, ખૂબ સરસ કહેવાય કે મરણ તો થવાનું જ છે બધાનું, આજ નહીં તો કાલે. એ લોકો મરણને પણ ઉજવે છે. જન્મને તો બધા ઉજવતા હોય છે, પણ એ લોકો મરણને પણ ઉજવે છે. એ જીવનને જાણ્યું ગણાય. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું હશે? એટલે કે આ ક્યાંથી પ્રાપ્ત થયું હશે આ જીવનનું સત્ય? કે જીવન અને મરણ જિંદગીની એક ઘટમાળ છે, એટલે કે જીવન અને મૃત્યુ તો થવાનું જ છે, તો મૃત્યુને પણ ઉજવવું જોઈએ. તો આટલું બધું સત્ય એને ક્યાંથી મળ્યું હશે? લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સંપર્ક આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું. ટૂંકમાં આખી વાત છેલ્લે તો મૃત્યુ સુધી આવી ગઈ એમ. અને જેટલું ગમ્યું એટલું લખ્યું, મતલબ એને જેટલું પસંદ આવ્યું હતું એટલું પત્રમાં લખ્યું. ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ, કારણ કે અમુક વસ્તુ એને ન પણ ગમી હોય, તો ન ગમી એ હું પછી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને? પત્ર ચેષ્ટા એટલે પત્ર લખવાની જે રીત છે. એના પિતાજીને પૂછે છે કે મેં આ પત્ર લખ્યો એ તમને ગમ્યો ને? ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોડીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. ખરેખર પત્ર ક્યાં લખવો તો એને? ત્યાં ડાંગની અંદર જ કોઈ ઝરણામાં પગ બોડીને શબ્દ ઝરણ વહેતું મૂકવું એટલે પત્ર લખવાની ઈચ્છા હતી. તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાવ. તમને કેવા હું યાદ કરતો હોઈશ એનું પ્રમાણ એટલે સાબિતી. હું તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ એની સાબિતી મળી જાય તોય હાવ. હાવ એટલે ઘણું. હાવનો મતલબ છે ઘણું. તો આ પાઠ રખડુના કાગળમાંથી લીધેલો છે. હવે શબ્દ સમજૂતી છે. ઘરોબો એટલે નિકટતા, પરિવાર જેવો સંબંધ. આછેરો એટલે થોડો, ઉપર છલો. ક્ષિતિજ પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા એટલે કે કાલ્પનિક રેખા, અહીં ક્ષિતિજ સુધી. ચિક્કાર એટલે ખૂબ જ અતિશય. ગાયબ એટલે અદ્રશ્ય. અંજલિ એટલે ખોબો. શંકિત એટલે શંકાશીલ. આદિમ પ્રારંભનું, મૂળનું. વન સંપદા એટલે વનની સંપત્તિ. હેમ એટલે સુવર્ણ, સોનું, કનક. છાક એટલે નશો, કેપ. ઓથ એટલે સહારો. સનિધિ એટલે સમીપતા. ગજયુથ હાથીનું ટોળું. સાયુજ્ય એટલે એક થઈ જવું તે. બુભુક્ષુ એટલે ભૂખ્યું. રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ગીરા અહીંયા વાણી અથવા ભાષા પણ છે, અને ગીરા એટલે નદી પણ છે. ઘાયલ જોખમી, પ્રેમથી ઓતપ્રોત. મેં આગળ તમને કીધું હતું ઘાયલ થઈ જવું એટલે લાગણીથી બંધાઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યક્ષ, પરોક્ષ, નજીક, દૂર. અસમર્થ એટલે સમર્થ. તળપદો શબ્દ છે. હાવ એટલે બસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંખને ગમી જાય તેવું, નયન રમ્ય, મનને હરી લે તેવું, મનોહર. સ્વાધ્યાયના પેલા પ્રશ્નમાં વિકલ્પો આપેલા છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો ગંદકેશ્વર. શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો આજ્ઞાને કારણે. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? ગિરમાળનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. ત્રીજો પ્રશ્ન છે, 2-3 વાક્યમાં ઉત્તર આપો. લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે. જેમ યાત્રામાંથી આપણને
નવું જ્ઞાન મળે, એવી રીતે લેખક જ્યારે મુસાફરી કરવા જતા ત્યારે એને દરેક સફરમાં કંઈક નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું હતું અને પોતે નવા જ બની જતા હોય એવું લાગતું હતું. માટે લેખકની મુસાફરી યાત્રા બની રહેતી. લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેવી રીતે ભૂખ્યા માછીમારો માછલા પકડવાની રાહ જોઈ રહ્યા હોય, એવી રીતે લેખક છે એ પોતે પણ આમ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવનું જે સ્વરૂપ છે, દેખાવ છે, એને જોવા માટે ઊભા છે. અને એ જે રૂપ છે એ એના સાહિત્યનું પણ રૂપ થઈ ગયું હોય એવું લાગે છે. અને એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઉર્જા મળે છે. આહવાનું જે વન સંપદા છે એનું આદિમ અને મનોહર રૂપ છે. ત્યાં જાવ એટલે લગભગ બધું વિસરાઈ જાય છે. ખીણમાંથી સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય એવા સાગના વૃક્ષો છે. ત્યાં જમીન પર લીલુંછમ ઘાસ પથરાયેલું હોય છે, જે નયન રમ્ય અને નયન મનોહર દેખાય છે. ખીણના રસ્તાઓ સુંદર દેખાતા હોય છે. રાતના સમયે સાગના ઝાડ આગિયાઓને કારણે કોઈએ સુશોભિત કરેલા હોય એવું લાગે છે. અને પવનને કારણે જ્યારે સાગના જે ઝુંડ છે એ એકબીજા સાથે હેત કરતા હોય એવું લાગે છે. અમુક સાગ છે એ એકલા અટુલા ઊભા હોય છે. કોઈ જગ્યાએ હાથીઓના ટોળાની જેમ વાંસના ઝુંડ આવેલા હોય છે. અને એને જોવાથી જે લેખક છે એની સઘળી વૃત્તિઓ છે એ ઠરીઠામ થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને એની સામે આપણું અસ્તિત્વ છે એ સાવ નાનું લાગે છે. તો અહીં એના વૃક્ષો, ખાસ કરીને સાગ અને વાંસનું સુંદર રૂપ રજૂ કરેલું છે. તો અહીં આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો.